નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેરીલ સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આગામી સમયે સરકાર જે બેઠક યોજવા જઈ રહી છે તે બેઠકો મિત્રો ઘણા લાંબા સમય સુધી જે દેશના કરોડો કર્મચારી ગ્રેજ્યુએટના નિયમમાં ફેરફાર કરવાનો જે માંગ ઉઠી રહી છે। તો આગામી સમયમાં જે બેઠક યોજવા જઈ રહી છે તેમાં ગ્રેજ્યુએટને લઈ નિયમો ફેરફાર થઈ શકે છે। મિત્રો, સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે એ કરોડો કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર આવી શકે છે। તો આગામી જે બેઠક છે તેમાં જાન્યુઆરી 2025થી લાગુ થશે નવા નિયમો। તો મિત્રો, આગામી બેઠક છે, બેઠકમાં જે પણ નિર્ણય લેવામાં આવશે સારા નિર્ણય લઈ શકે છે। તો તેના વિશે વિડીયોમાં વાત કરવાના છે। વિડીયો અંત સુધી બનાવજો। તે વિડીયો શો કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રામ બંને બનાવ્યું છે અને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જાય। તો અમારા ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન બાબતે હરેક અપડેટ મળતી છે। ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, નોકરી કરતા લોકોને પગારની સાથે વિવિધ ભથ્થાઓ મળે છે, જેમાંથી એક ગ્રેજ્યુટી છે। આ ભથ્થું કર્મચારી કંપની અથવા એમ્પ્લોય સાથે ચોક્કસ સમયગાળા માટે કામ કરવા માટે આપવામાં આવે છે। બધા કર્મચારીઓને ગ્રેજ્યુટી માટે અકળાય છે, પરંતુ તેના નિયમો અલગ અલગ છે। એના લાગનો પ્રશ્ન એ છે કે એમ્પ્લોય ગ્રેજ્યુએટ તરીકે કેટલા ટકા પગાર ચૂકવશે। ગ્રેજ્યુટીના ગણતરી અંતિમ પગારના આધારે કરવામાં આવશે, જેમાં નોકરીના કુલ અવધિને પણ સમાવેશ થાય છે। આ રકમ દર વર્ષ 15 દિવસના પગારની બરાબર ઉમેરવામાં આવે છે। તે માત્ર કર્મચારીઓને આપવામાં આવે છે જેમાં 5 વર્ષ કરતાં વધુ સમયથી કામ કરે છે। ગ્રેજ્યુટીના 15 દિવસ પગાર આખા મહિનાનો પગાર ઉમેરવામાં આવતો નથી। એના બદલે એવું માનવામાં આવે છે કે 4 રવિવારના બાદ દર મહિને 26 કામકાજ દિવસો લાગે છે, 30 દિવસ બદલે 26 દિવસના પગાર તેને મળે છે। 50,000 પગાર પર કેટલું ગ્રેજ્યુટી ગણતરી મારે સૂત્ર છે। છેલ્લા પગાર જો કોઈ વ્યક્તિ છેલ્લા પગાર 50,000 રૂપિયા છે અને તેના 20 વર્ષ અને 10 મહિના કામ કર્યું છે, તેને કુલ સેવા 21 વર્ષ ગણવામાં આવે છે। અને આધારે ગ્રેજ્યુટીની ગણતરી આ રીતે કરવામાં આવે છે કે 50,000 x 21x બરાબર 15/26। આ ગણતરીથી ગ્રેજ્યુટી રકમ 6,05,769 રૂપિયા થશે। આ રકમની ₹25,000નો મૂળ પગારના જે છે મિત્રો, તમે જોઈ શકો છો, જે મૂળ પગાર છે તેમાં 25,000 મૂળ પગાર અને 15,000 મોંઘવારી ભથ્થું અને 10,000 અન્ય વસ્તુનો સમાવેશ થાય છે, જેમાં કુલ પગાર 50,000 રૂપિયા થઈ શકે છે। જો કોઈ કંપની કે એમ્પ્લોય ગ્રેજ્યુટીના એક્ટ હેઠળ રજિસ્ટર ન હોય તો પણ પોતાના કર્મચારીઓને લાભ આપી શકે છે। જો આવા નોકરી માટે ગ્રેજ્યુટી ગણતરી ફોર્મ્યુલા બદલાશે। અહીં ગ્રેજ્યુટી ગણતરી દર મહિને 26 દિવસ કામના બદલે સીધા 30 દિવસના કામ દિવસ કહી દેવામાં આવશે। તો મિત્રો, આ હતી માહિતી।